પોરબંદરમાં સામાન્ય વરસાદમાં શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. મહાનગરપાલિકા પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલ. શહેરમાં પ્રી મોન્સૂન કામગીરીના નામે મહાનગરપાલિકાએ લાખો રૂપિયાનો ખર્ચો કર્યો છે, પરંતુ તમામ ખર્ચ એળે ગયો હોય તેમ શહેરના અનેક વિસ્તારમાં સામાન્ય વરસાદમાં પાણી ભરાયા હતા. અનેક લોકોને વાહન ચલાવવામાં મુશ્કેલી પડી હતી. આથી દિલીપ મશરૂર નામના સામાજિક કાર્યકરે તમામ કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે. ગોધરા વડોદરા હાઈવે પર પલટી મારેલ એલપીજી ભરેલું ટેન્કર બે મહાકાય ક્રેનની મદદથી બહાર કાઢવા માટે કામગીરી હાથ ધરાઈ. ગોધરા વડોદરા હાઈવે પર એલપીજી ભરેલું ટેન્કર પલટી મારવાની ઘટના બની છે. બે મહાકાય ક્રેનની મદદથી ટેન્કર બહાર કાઢવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી. 20 કલાક ઉપરાંતના સમયથી ટેન્કર બહાર કાઢવા માટેના ચાલી રહ્યા છે પ્રયાસ. 20 ટન એલપીજી ભરેલું ટેન્કર દહેજથી મધ્યપ્રદેશના પિતોલિયા તરફ જઈ રહ્યું હતું. આ દરમિયાન ભેજના કારણે ટેન્કર સ્લીપ મારી જતા રોડ નજીક ખાડામાં પડ્યું. સાવચેતીના ભાગરૂપે એક તરફ ગોધરા વડોદરા હાઈવેનો એક તરફનો માર્ગ ઠપ્પ કરવામાં આવ્યો છે. સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગના તબીબોની ઘોર બેદરકારીને કારણે નવજાત બાળકના મોતનો આક્ષેપ તપાસની માંગ. જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ધોરાજીથી એક મહિલા પ્રસૂતા માટે સારવાર આપવા ગયા હતા, ત્યારે ગત મોડી રાત્રે તેને પીડા ઉઠતા સ્ટાફને જાણ કરવામાં આવી, પરંતુ સ્ટાફ દ્વારા સારવાર આપવામાં ન આવી અને દર્દીને હેરાનગતિનો સામનો કરવો પડ્યો. બાદમાં પ્રસૂતિ બાદ તબીબોની બેદરકારીને કારણે બાળકનું મોત થયાના આરોપ લગાવ્યા છે, જ્યારે પરિવાર દ્વારા બેદરકારી તબીબો સામે પગલાં ભરવાની માંગ કરી છે. વણાકબોરી થર્મલ પાવર સ્ટેશન નજીક પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં 3 યુવાનો ડૂબ્યા. વણાકબોરી થર્મલ પાવર સ્ટેશન નજીકથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં 3 યુવાનો ડૂબ્યાની ઘટના સામે આવી. 18 થી 20 વર્ષના 3 યુવાનો, જે પૈકી 2 યુવાનોનું ગળતેશ્વરના ટીંબાના મોડાનું સામે આવ્યું છે. એક તરફ ટીંબાના મોડા મતદાનનો પર્વ લોકો ઉજવી રહ્યા હતા, તે વચ્ચે આ દુઃખદ સમાચાર સામે આવ્યા. કેનાલની સામે બહાર બેસેલા લોકોએ 3 યુવાનોને કેનાલમાં ડૂબતા જોઈ ગ્રામજનોને જાણ કરી. હાલ 3 યુવાનોની શોધખોળ હાથ ધરાઈ છે. છવ્વીસ જિલ્લામાં જે ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી. હવામાન વિભાગે 23મી જૂને અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, બોટાદ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, વડોદરા, આણંદ, ભરૂચ, પંચમહાલ જિલ્લામાં અતિભારે વરસાદની સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આ સાથે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, ખેડા, રાજકોટ, ગીર સોમનાથ, જૂનાગઢ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, સુરત અને ડાંગમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સરાય જતા રસ્તા પર ફાટક બંધ હોતા વૈકલ્પિક માર્ગ બનાવવાનું કાર્ય શરૂ. ખંભાળિયા સરાય માર્ગ પર રેલવે ફાટક પાસે અંડરબ્રિજની કામગીરી લઈને રસ્તો બંધ કરાતા વાહન ચાલકોને 4 થી 5 કિલોમીટરનો લાંબો ફેરો થતો હતો, ત્યારે લોકોની માંગણી લઈને તંત્ર દ્વારા પાલિકા ટાઉન સામે રંગીલા હનુમાન મંદિર પાસે વૈકલ્પિક માર્ગ બનાવવાની કામગીરી શરૂ કરાઈ છે. ડાયવર્ઝન બનતા વાહન ચાલકોને લાંબો ધક્કો નહીં ખાવો પડે. સમગ્ર દક્ષિણ ગુજરાત તેમજ ધરમપુર તાલુકામાં પ્રખ્યાત શંકર ધોધ વર્ષા ઋતુમાં સક્રિય થયો. રવિવારના 3 વાગ્યા દરમિયાન સ્થાનિકોએ આપેલી વિગત મુજબ ધરમપુર તાલુકામાં ચોમાસાની ઋતુમાં નાના મોટા ધોધ સક્રિય થતા હોય છે, ત્યારે સમગ્ર ગુજરાતમાં અને ધરમપુર તાલુકામાં પ્રખ્યાત એવો શંકર ધોધ ચોમાસાની ઋતુમાં શરૂ થતા નવા નીર આવતા ધોધ સક્રિય થતા સ્થાનિકો અને પ્રવાસીઓ તેને નિહાળવા માટે પહોંચી રહ્યા છે. આ ધોધને જોવા માટે દક્ષિણ ગુજરાતના ખૂણે ખૂણામાંથી પ્રવાસીઓ આવતા હોય તેવું સ્થાનિકોએ જણાવ્યું હતું. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે દનિયાળા નજીકથી પસાર થતી ઉમરદશી નદીમાં 30 વર્ષ બાદ પૂર આવ્યું. પાલનપુર તાલુકાના દનિયાળા નજીક પસાર થતી ઉમરદશી નદીમાં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને પગલે પૂર આવ્યું છે, કે પૂર આવતા દનિયાળા સહિત આજુબાજુના ગામના લોકો નદી નિહાળવા માટે આવી પહોંચ્યા હતા, અને 30 વર્ષ બાદ પૂર આવતા ગ્રામજનોએ પ્રતિક્રિયા આપી અને જણાવ્યું કે નદીમાં નવા નીર આવતા ખેડૂતોને મોટો ફાયદો થશે. શહેરમાં આગ્રા અસારવા ટ્રેનમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા મહિલા સહિત 3 ઝડપાયા. રેલવે પોલીસે ₹1.64 લાખના વિદેશી દારૂ ઝડપ્યો. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર રેલવે સ્ટેશન પર આવેલ હિંમતનગર રેલવે પોલીસ ચોકીના પોલીસ સ્ટાફ દ્વારા હિંમતનગર રેલવે સ્ટેશન પર આગ્રા કેન્ટથી અસારવા આવતી રેલવેના ફર્સ્ટ ક્લાસ કોચમાંથી ₹1.64 લાખના વિદેશી દારૂની ભરેલી 4 ટ્રાવેલર બેગ સાથે 3 વ્યક્તિની અટકાયત કરી હતી. જોકે આ અંગે હિંમતનગર જીઆરપી રેલવે પોલીસ ચોકીથી 22 જૂને બપોરે 4 કલાકે મળતી માહિતી અનુસાર 2 દિવસ અગાઉ ટ્રેનમાં વિદેશી દારૂની હેરાફેરી કરનાર માસી, એન્જિનિયર, ભત્રીજો અને કમ્પાઉન્ડર પાવઠી ગામે મારામારી સર્જાતા ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. તળાજા તાલુકાના પાવઠી ગામ ખાતે મારામારી થતા ઈજાગ્રસ્તને
તળાજા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આજે મતદાન થઈ રહ્યું છે. મતદાનના દિવસે તળાજા તાલુકાના પાવઠી ગામે મારામારીનો બનાવ બન્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે જાણવા મળતી માહિતી મુજબ ભાવનગરથી આવેલ વેવાઈ વચ્ચે બોલાચાલી બાદ મારામારીનો બનાવ બન્યો હતો.